दोस्तों सवारे 9 વાગ્યા છે આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ ચોકી જંકશન રેલવે સ્ટેશન પર। દોસ્તો અત્યારે હું પહોંચી ગયો છું પ્રયાગરાજ મહાકુંભમાં। મારી પાછળ છે ત્રિવેણી સંગમ। હું અહીંયા કેવી રીતે પહોંચ્યો છું એક ખાસ ટ્રેન દ્વારા, એનું ભાડું કેટલું હતું, ક્યાંથી આ ટ્રેન ઉપડી અને એ ટ્રેન તમને અહીંયા કેવી રીતે પહોંચાડે છે, તમામ બાબતો આજે જાણીશું। તો એના માટે આપણે જવું પડશે પ્રયાગરાજથી અમદાવાદ। અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા આપણે મુસાફરી કરીશું અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ નામની ટ્રેનમાં। આ ટ્રેનમાં ચડવા આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન પર। સોમવારને બાદ કરતા બાકીના 6 દિવસ આ ટ્રેન અમદાવાદથી સવારે 9:10 ઉપડે છે। તો ચાલો આપણે પણ ટ્રેનમાં આપણી સીટ પર બેસી જઈએ। તો આજની અમારી જે સીટ છે ને ભાઈ એ S3 માં છે અને અમારો નંબર છે 19, 21 અને 22। જો આ છે અમારી જગ્યા। ક્યાં? दोस्तों सवारे 10:15 થઈ છે અને આપણું પહેલું સ્ટોપ આવી ગયું છે જે છે આણંદ। જી હા, જો તમે આ ટ્રેનમાં અમદાવાદથી પ્રયાગરાજ જતા હશો તો આણંદથી પણ ચડી શકશો। 10:15નો સમય થયો છે। અહીંયા 2 મિનિટ આપણી જે ટ્રેન છે તે હોલ્ડ કરશે। दोस्तों થોડું કરેક્શન કરેલું, આ ટ્રેન આણંદમાં 10:01 આવે છે અને 2 મિનિટ ઊભી રહે છે। આજે આ ટ્રેન 13-14 મિનિટ લેટ છે એટલે અમે 10:15 વાગે અહીંયા આવ્યા છીએ। બાકી આ ટ્રેન અહીંયા 10:01 પહોંચે છે અને 2 મિનિટનો હોલ્ડ કરી અને આગળ વધે છે છાયાપુરી, જે વડોદરાનું સ્ટેશન છે। તો દોસ્તો 10:50 થઈ છે અને અત્યારે આપણે આવી ગયા છીએ છાયાપુરી। છાયાપુરી એ વડોદરાનું જ એક સ્ટેશન છે અને જે આ બાજુથી એટલે કે દાહોદ બાજુથી ટ્રેન જતી હોય એ મોટા ભાગે છાયાપુરી ઊભી રહે છે। તો લગભગ 5 મિનિટ લેટ છે આ ટ્રેન। અહીં લગભગ 11:15 વાગે આવવાનો સમય છે પણ 10:50 કે 51 જેવો સમય છે। અહીંયા પણ 2 મિનિટનો હોલ્ડ છે। તો હવે ફાઇનલી આપણી ટ્રેન જે છે છાયાપુરી રેલવે સ્ટેશનથી આગળ વધી છે। અહીંયા લગભગ 15 થી 20 મિનિટ જેટલી આપણી ટ્રેન અહીંયા ઊભી રહી હતી। મને લાગે છે બીજી 2 ટ્રેન જે નીકળી એને ક્રોસિંગ આપવા માટે આપણી ટ્રેન જે છે અહીંયા 15-20 મિનિટ સુધી સ્ટોપ રહ્યો, બાકી તો અહીંયા 5 મિનિટ ઊભી રહે છે। ભાઈ હવે દરેક ગુજરાતીઓને એક જ વસ્તુની રાહ છે કે સામે જે તમને દેખાય છે ને ભાઈ બુલેટ ટ્રેન, એ ક્યારે ચાલુ થાય છે। જ્યારથી આ પ્રોજેક્ટને લીલી ઝંડી સરકારે આપી હતી ત્યારથી દરેકનું ગુજરાતીઓનું ખાસ તો સપનું છે કે ભાઈ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થાય એટલે પહેલી મુસાફરી કરવી છે। ભાઈ મને ઈચ્છા છે કે ભાઈ જે પહેલી ટ્રીપ ઉપડે ને ભાઈ અમદાવાદથી મુંબઈ, એમાં આપણે ચડી જવું છે, ભલે ગમે એટલું ભાડું હોય। બાર 12:50 થઈ છે, બપોરના 12:50 અને આપણે પહોંચી ગયા છીએ દાહોદ। આ ટ્રેન ગુજરાતના જે 3 સ્ટેશન પર ઊભી રહે છે, એક છાયાપુરી, એક તો આણંદ અને એક છે આ દાહોદ। હવે આપણી જે આ ટ્રેન છે તે મધ્યપ્રદેશની બોર્ડરમાં એન્ટર થશે। આ ટ્રેનમાં તમે ગુજરાતથી માત્ર ટોટલ મળીને 4, અમદાવાદ, ત્યારબાદ આણંદ, ત્યારબાદ છાયાપુરી અને આ દાહોદ, દાહોદમાં આટલી જગ્યાએથી તમે ચડી શકો છો। આ દાહોદ સ્ટેશન છે। ઘણી બધી જે મધ્યપ્રદેશ જતી ટ્રેનો હોય છે ગુજરાતથી, તે આ સ્ટેશન પર અચૂક ઊભી રહેતી જ હોય છે। જો તમે પણ આ સ્ટેશન પર ક્યારેય આવ્યા હોય તો કોમેન્ટમાં લખજો। હવે તો ખાસો વિકાસ થયો છે, પહેલાં આની સ્થિતિ કેવી હશે એ તો ખબર નહીં, કારણ કે આ રોડ ઉપર મારે મોટા ભાગે આવવાનું થતું નથી। ભાઈ જમવા માટે દહીં લેવું હતું પણ અહીંયા દહીં છે ને એટલે હવે છાશથી અમે અમારું કામ ચલાવી લઈશું। જો આ મુજબના છાશના જે પેકેટ આવે છે આ 20 રૂપિયાનું એક છે, માર્કેટ મુજબ જ પ્રાઇસ છે, કે વધારે લેતા નથી। દહીં મેં જોયું 2-4 જગ્યામાં પૂછ્યું અહીંયા પણ ક્યાંય દહીં છે નહીં, અને જે વચ્ચે અંદર વેચવા આવે છે એમની પાસે પણ કોઈ દહીં છે નહીં। બપોરના 1 વાગ્યા છે, દાહોદ સ્ટેશન ગયું, મેં તમને કહ્યું તેમ દહીં ના મળ્યું, છાશથી અમે કામ ચલાવશું। અને ગુજરાતીઓ છીએ એટલે શું ટ્રેનમાં લાવીએ, સૂકી ભાજી અલગ લોકો લાવ્યા છે। આ મુઠિયા હતા, મુઠિયા ખવાઈ ગયા, આ સૂકી ભાજી છે, થેપલા આવી ગયા, આ વેફર આવી ગઈ, બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે। સાથે જ આપણે જે દાવતથી લીધી હતી 20 રૂપિયાવાળી છાશ એન્જોય કરીશું, પછી આગળની વાત કરીશું, બરાબર?
ભાઈ મિત્રો, બપોરના 2 વાગ્યાનો સમય થયો છે અને ગુજરાતની બોર્ડર પૂર્ણ કરી અને આપણે હવે મધ્યપ્રદેશમાં જે છે એન્ટર થઈ ચૂક્યા છીએ. ભાઈ એક્ઝેક્ટ કયા વિસ્તારમાંથી આપણે જઈ રહ્યા છીએ તો ખબર નથી, પણ એકદમ લીલોછમ વિસ્તાર છે. શિયાળો હોવાના કારણે બધા જે ખેતરો છે ને ભાઈ એકદમ લહેરાઈ રહ્યા છે પાકથી, અલગ અલગ પાકથી. તો આમ તો આ ટ્રેન જે છે એ અમદાવાદથી જાય છે છેક ગોરખપુર, એટલે કે નેપાળ બોર્ડર પાસે. પણ આ ટ્રેનમાં જે 90% યાત્રિકો છે ને એ પ્રયાગરાજ ઉતરવાના છે. મતલબ કે 90% લોકો મહાકુંભમાં જવા માટે જ આ ટ્રેનમાં બેઠા છે. એટલે કે રીતે તમે સ્પેશિયલ મહાકુંભ ટ્રેન પણ આને કહી શકો. ક્યાંય બેસવાની જગ્યા નથી. મોટાભાગના જનરલ કોચવાળા પણ ઘણા બધા સ્લીપરમાં આટા મારે છે અને ઘણા બધા જેની ટિકિટ કન્ફર્મ નથી થઈ એ લોકો પણ હેરાન થઈ રહ્યા છે. એટલે જો તમે મહાકુંભમાં ટ્રેનમાં જતા હોય ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ, તો જો ટિકિટ કન્ફર્મ હોય ને ભાઈ તો જ જાજો, બાકી હેરાન થવાનો વારો આવશે. ભાઈ જો ટ્રેનમાં આ પ્રકારની વસ્તુ વેચવા આવે ને ખાવાની કંઈક મજા જો ભાઈ. આ જામફળ વેચવા માટે માસી આવી ગયા છે. 20 રૂપિયાનું કહે છે, પણ કાકા છે થોડું મોંઘું લાગ્યું. આની એક મજા છે. કોઈક ભૈરવગઢ નામનું સ્થળ છે જ્યાં વોલ્ટ નથી, પણ ટ્રેન થોડી ધીમી પડી છે. આ ટ્રેનની વર્સ્ટ એટલે કે ખરાબ જે બાબત છે ને એ છે કે વોશરૂમ છે ને એમાં કેટલાક વોશરૂમમાં પાણી નથી, ગંદકી છે, એકદમ મિક્સ પબ્લિક આવી ગઈ છે અને આપણે વોશરૂમ જેટલા પણ છે 2-3 બધા ખરાબ કન્ડિશનમાં છે. વાહ, રસ્તામાં એક મસ્ત નદી આવી ગઈ છે. નદીમાં પાણી પણ છે જો. ભાઈ જો અત્યાર સુધી જે પણ ટ્રાન્સપોર્ટેશનના મેઇન સાધનો છે ને એમાં મેં સફર કરી લીધી છે. પછી બસમાં તો બધાય કરી હોય, મેં પણ કરી, કારમાં કરી, બાઇક પણ આપણે ફરતા હોય છે, પ્લેનમાં પણ બેઠો છું. પણ જે મજા ટ્રેનની સફરમાં આવે છે ને ભાઈ, એ મજા બીજી કોઈ પણ જે ટ્રાન્સપોર્ટના જે સાધનો છે એમાં નથી આવતી હો ભાઈ. અને એમાં પણ ખાસ કરીને જ્યારે આવા વિસ્તારમાંથી ટ્રેન પસાર થઈ રહી હોય ને કે જ્યારે નજારા અદ્ભુત હોય, એની મજા કંઈક ઓર હોય છે. તમને કયા વાહનમાં મુસાફરી કરવાની મજા આવે છે ભાઈ, કોમેન્ટ કરીને જણાવો ભાઈ. ભાઈ બપોરના 3 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રતલામ જંકશન પર. આ છે આપણી ટ્રેન. એક્ઝેક્ટ ટાઈમ છે, વચ્ચે 1-2 જગ્યાએ લેટ હતી થોડી 10-15 મિનિટ, પણ રતલામ આવતા સુધીમાં આપણી ટ્રેન જે છે તે જેનો રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમ પર ચડી ગઈ છે. જો આપણો આ કોચ S3, અહીંયા લગભગ 5 મિનિટનો હોલ્ડ છે. રતલામ પોતાની સેવ, જેને આપણે રતલામી સેવ તરીકે ઓળખીએ છીએ ને એના માટે જાણીતું છે. રેલવે સ્ટેશન પર પણ ઘણી બધી જગ્યાએ તમને આ રતલામી સેવ મળી જાય છે. ઓરિજિનલ તમારે લેવી હોય તો ગામમાં જવું પડશે, બાકી ચલાવી લેવું હોય તો અહીંયાથી પણ તમે ખરીદી શકો છો. તો દોસ્તો આપણે ઉપડી ગયા છીએ રતલામ જંકશનથી. અહીંયા આમ તો 10 મિનિટનો હોલ્ડ હતો, પણ લગભગ 25 થી 27 મિનિટ સુધી આપણી ટ્રેન અહીંયા ઊભી રહી. નાસ્તો ઘણા બધા લોકોએ કર્યો, ઘણા બધા લોકોએ ચા વગેરે પીધી, ટાઈમપાસ થઈ ગયો. 5 વાગ્યાનો સમય છે સાંજના અને અમે પહોંચ્યા છીએ મહાકાલની નગરી ઉજ્જૈનમાં. અહીંયા પહોંચવાનો ટાઈમ હતો 5 વાગ્યાનો 10 મિનિટનો. 10 મિનિટ અમે વહેલા છીએ. અહીંયા 5 મિનિટનો હોલ્ડ હોય છે, મતલબ કે 5:15 આપણી ટ્રેન રવાના થશે. આ ટ્રેનની મુસાફરી જે છે ને બહુ મજા આવે. દોસ્તો સ્ટેશન આવ્યું છે સંત હિરદારામનગર. મધ્યપ્રદેશનું આખું સ્ટેશન છે. તો આ છે આપણી આ ટ્રેન અને પ્લેટફોર્મ નંબર 2 છે. નાનું અમથું સ્ટેશન છે સંત હિરદારામનગર. હવે રાતનો સમય હોય એટલે જે લોકો પોતાની સાથે જમવાનું ના લઈને આવ્યા હોય એ આવા જે સ્ટેશન હોય એમાં આ પૂરી સબ્જી વગેરે વગેરે લેતા હોય છે. હું તો એવોઇડ કરું, કારણ કે જ્યારે પણ તમે ટ્રાવેલ કરતા હોય, ખાસ કરીને કોઈ લોંગ જર્નીમાં ટ્રેનમાં, ત્યારે આ પ્રકારની વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. કારણ કે પેટ બગડવાના ચાન્સીસ વધારે હોય. આ લોકો ક્યારે બનાવતા હોય, કેવું બનાવતા હોય, બટેટા હોય નથી, એ વાયુ થઈ જાય ઘણી બધી વખત, તો ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે. તો બેટર એ છે કે આપણે ઘરનું જ લઈ આવીએ. અને જો તમે ઘરનું નથી લાવી શકતા તો તમે જે પેકેટવાળા જે વસ્તુઓ છે, જેમ કે વેફર છે, દહીં છે, એ બધી વસ્તુ તમે ખાઈ શકો છો, બિસ્કિટ વગેરે. એમાં પેટ ખરાબ થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. સમજો રાતે કેવું દેખાડે ભાઈ. રાતના 9:15 થયા છે અને આપણે છીએ મધ્યપ્રદેશની રાજધાની પાટનગર, જેને આપણે કહીએ છીએ ભોપાલમાં. જો કે ભોપાલમાં ટ્રેન ઊભી રહેતી નથી. આ ભોપાલનો બહારનો શહેરનો જે બહારનો વિસ્તાર હોય
ત્યાંથી પસાર થાય છે. થોડી ધીમી પડી છે આપણી ટ્રેન. અમે રાતનું જે આપણે ભોજન કહીએ વાળું એ કરી લીધું છે, એ તમને મેં દેખાડ્યું નથી, પણ થઈ ગયું છે મસ્ત, કારણ કે ભૂખ વધારે લાગી હતી. હવે ભાઈ સીધું છે ને ભાઈ સુઈ જ જવું છે. સવારે ભાઈ જ્યારે જ્યાં ઊભી રહેશે ને જ્યારે મારી ઊંઘ ઉઠશે ને ભાઈ ત્યારે દેખાડીશ કે જગ્યા કઈ છે. બાકી અત્યારે રામ રામ. ગુડ મોર્નિંગ દોસ્તો. સવારના 8 વાગી ગયા છે અને 7 વાગે ઉઠી ગયો હતો. બ્રશ કર્યું, થોડો નાસ્તો કર્યો અને હવે તમને થોડા નજારા દેખાડી દઉં. અત્યારે આપણે યુપીમાં છીએ અને પ્રયાગરાજ હવે અહીંયાથી માત્ર 50 કિલોમીટર દૂર છે. લગભગ અડધી પોણી કલાકમાં આપણે પહોંચી જશું. જે એક્ઝેક્ટ ટાઈમ છે ત્યાં પહોંચવાનો તે છે 8:45 હવે જોઈએ છે કે ભાઈ ટાઈમસર આપણે પહોંચાડે છે કે નહીં. લેટ થશે તો મને લાગે છે 5-10-15 મિનિટ થશે, બાકી નહીં વાંધો આવે. ઓવરઓલ જે રાતે ઠીક નીંદર પણ આવી ગઈ, પણ ઘણા બધા લોકો ટિકિટ વિનાના પણ ચડ્યા હતા. ઘણા બધા લોકો કન્ફર્મ નથી થઈ ટિકિટ એવા લોકો પણ હતા. તો આખી રાત ટીસી આવે એને પકડે, આ છે તે છે, તો ઘણી બધી પ્રોબ્લેમ પણ થઈ, પણ ઓવરઓલ નીંદર થઈ ગઈ, કોઈ વાંધો ના આવ્યો. દોસ્તો સવારના 9 વાગ્યા છે, આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ ચોકી જંકશન રેલવે સ્ટેશન પર. કાલે એટલે કે ગઈકાલે સવારે 9 વાગે અમદાવાદથી આપણે બેઠા હતા. 24 કલાકમાં આજે આપણને પહોંચાડી દેવામાં આવ્યા છે. તો દોસ્તો હું તો ટ્રેનના માધ્યમથી પ્રયાગરાજ મહાકુંભ પહોંચી ગયો, પરંતુ જો તમારે પણ ટ્રેનમાં આવવું હોય તો ઘણી બધી મોટાભાગની ટ્રેન બુક છે. કોઈ જગ્યાએ ટિકિટ નથી મળતી, તત્કાલમાં ટિકિટ લઈ લેજો, અને જો ના મળે તો વાયા દિલ્હી થઈને પણ તમે આવી શકો છો. ઘણી બધી બસ પણ સેવા ચાલુ થઈ ગઈ છે, તેમાં પણ આવી શકો છો. પરંતુ હા, 144 વર્ષ બાદ આ એક યોગ સર્જાણો છે, તો પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવવા જરૂર આવજો.